अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। हाँ, जय सच्चिदानंद। જ્ઞાન દર્શન વિશે થોડુંક વધારે જાણવું છે સ્વામીજી કે જ્ઞાન દર્શન જેવું હોય એ પ્રમાણે આપણો કર્મ બંધાય પણ છે અને જ્ઞાન દર્શન જો શુદ્ધ હોય તો આપણા કર્મમાંથી આપણે છૂટી પણ શકીએ છીએ। જી બરાબર છે। હવે જ્ઞાન દર્શન જે છે, હવે આજનું જે આપણું જ્ઞાન, આજની જે આપણે દ્રષ્ટિ છે, એટલે પાછલી જે દ્રષ્ટિ, સોરી આજની તો અત્યારે આપણે સાયન્ટિફિક દ્રષ્ટિ મળેલી છે, પણ આપણે જે પાછલી દ્રષ્ટિ જે આપણી હતી એ દ્રષ્ટિના બેઝ પર જે છે કહેવાય કે આપણા કર્મ આખા ચાર્જ થયા છે। બરાબર છે, બરાબર છે। હવે અને એ ચાર્જ થયા છે અને એ પાછલા જ્ઞાન દર્શનને હિસાબે એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતસ્કરણના લેવલ પર આપણને એ આજે જે નીકળે છે એ પાછળનું જ્ઞાન દર્શન છે। બરાબર છે સ્વામીજી? હા। હવે આજે જે આપણે જે છે આ જ્ઞાન દર્શનથી આપણે જે ચોખ્ખું કરી રહ્યા છે, આજની જે આપણે સાયન્ટિફિક દ્રષ્ટિ આપણને મળી છે એનાથી આપણે બધું ચોખ્ખું કરી રહ્યા છે। જે આપણને સંજોગો મળે છે અંતસ્કરણના બહારના જે પણ હોય તે આપણી સાથે જે પણ સંજોગોમાં બધું આપણને મળે છે એનાથી આપણે જે પાછળની દ્રષ્ટિ આપણે કામ પાછળનું જે છે અંતસ્કરણ થ્રુ નીકળે છે અને આપણે દ્રષ્ટિથી એને સેટ કરીએ છીએ અને આપણે એને ચોખ્ખું કરી રહ્યા છે સ્વામીજી। બરાબર છે એ વસ્તુ? એટલે ડિસ્ચાર્જ ની અંદર લઈને આવેલું જ્ઞાન દર્શન છે અને પુરુષાર્થ ની અંદર આજે જે ઉપયોગ કરીએ છીએ તે જ્ઞાન દર્શન છે। પણ સ્વામીજી કાલે આપે કીધું કે ડિસ્ચાર્જ જ્ઞાન દર્શન ન હોય, કાલે કે પરમ દિવસે આપે કીધું હતું। સમજાવું એ જ્ઞાન દર્શન કયું કહેવાય આપણે કે એ જ્ઞાન દર્શન જે છે એ જ્ઞાન દર્શન સંજોગોમાં બિલીફ રૂપે કામ કરે છે। ડિસ્ચાર્જમાં જ્ઞાન દર્શન રૂપે કામ નથી કરતું, બિલીફ રૂપે। અને પુરુષાર્થમાં જ્ઞાન દર્શન એક્ટિવ મોડમાં હોય છે। બરાબર બરાબર। એટલે આજનું જ્ઞાન દર્શન આપણે જ્ઞાન દર્શન જે ડિસ્ચાર્જ શબ્દ કીધું ને, ડિસ્ચાર્જ એટલે શું કે પછી બિલીફમાં ટ્રાન્સફર થઈ ગયું, બિલીફમાં થઈ જાય છે। આજે તમારી પાસે જે જ્ઞાન દર્શન છે એક્ટિવ મોડમાં, બરાબર છે, હવે એના આધારે તમે જે બીજ પડ્યા એ નેક્સ્ટ બર્થમાં તમારી બિલીફ રૂપે કામ કરશે। બરાબર છે સ્વામીજી। અને બીજું મૂળ જ્ઞાન દર્શન કોઈ દિવસ ડિસ્ચાર્જ ના હોય, કારણ કે ડેવલપમેન્ટ સાથે જોડાયું છે। બરાબર, એક્ઝેક્ટલી એટલે તમારા કહેવાથી અંતસ્કરણમાં નહીં પણ એ બિલીફ છે અને બિલીફ આપણી જેવી છે એ પ્રમાણે આપણું અંતસ્કરણ નીકળતું હોય છે, એ કનેક્ટેડ જ છે સ્વામીજી। હા। આજે અમારું જે જ્ઞાન દર્શન લઈને આયા છે એ બિલીફ રૂપે ડિસ્ચાર્જ છે। બરાબર બિલીફ રૂપે। બરાબર। અને અત્યારે જે ચાર્જ કરીએ છીએ એ જ્ઞાન દર્શન મારું એક્ટિવ મોડમાં છે। બરાબર। જેનાથી આ ડેવલપમેન્ટ છે એના કરતા પાછું અપગ્રેડ થાય। બરાબર। એમાં પણ જ્ઞાન દર્શનની શુદ્ધિ થાય। પણ જે ડિસ્ચાર્જ છે એમાં તો મિકેનિકલ છે, કારણ કે બિલીફ છે ને, બિલીફ ચાર્જ થયેલી ડિસ્ચાર્જ થઈ ગઈ, ડિસ્ચાર્જ થશે। અહીંયા તમારું જે લાઈવ જ્ઞાન દર્શન છે એનાથી બિલીફ જ પડે છે। બરાબર છે સ્વામીજી, પણ કરેક્ટ બિલીફ આપણી જે કહેવાય અને એનાથી કોઝ પડે છે, પછી ઇફેક્ટ આવે ત્યારે ડિસ્ચાર્જ થઈ જાય। હા બરાબર છે સ્વામીજી। હવે બીજો એક ક્વેશ્ચન છે, અને મૂળ જે જ્ઞાન દર્શન છે ડેવલપમેન્ટના ફોર્મમાં જ્ઞાન દર્શન છે એ ક્યારે ડિસ્ચાર્જ થતું નથી થતું। હવે આ રેફરન્સમાં સ્વામી એક બીજો ક્વેશ્ચન છે કે આમાં પ્રતિક્રમણની બુકમાં એવું દાદાનું એવું છે કહેવાનું કે અમારે સ્થૂળ અને સૂક્ષ્મ અમારે ન હોય દોષો, અમારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો। હવે આપ જે કહો છો કે જે સ્થૂળ અને સૂક્ષ્મ છે આ અત્યારનું છે અને બીજા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ છે એ આપણા આગળનું છે, કે આપણા સંસાર તરફનું છે કે આનું છે। બરોબર છે ને સ્વામીજી? હવે આ જે દાદા કે બિલીફ રૂપે એમના કહેવા પ્રમાણે બિલીફ રૂપે છે કે સૂક્ષ્મતર એટલે બિલીફ રૂપે છે, તો એ બિલીફ રૂપમાં આપણે કહી શકીએ ને કે જે પાછળ એમનું જ્ઞાન દર્શન છે
આપ કહો છો ને તે પાછળનું જ્ઞાન દર્શન એમનું ખુલ્લું થાય અને પછી એ સૂક્ષ્મતમ લેવલ એટલે અત્યારનું જ્ઞાન દર્શન એ જે છે એનાથી એ પેલો એ કરે છે એનું કરેક્શન કરે છે એમ કહી શકાય સ્વામીજી એટલે સૂક્ષ્મતમ જે કે છે સમજાવું તમને તમે કઈ રીતે સમજવાનું એવું કહું છું કે સ્થૂળ અને સૂક્ષ્મ દોષો અમારે ના હોય સ્થૂળ અને સૂક્ષ્મ દોષો એ તો ઉદયકર્મ છે બરાબર છે સ્વામીજી એટલે ઉદયકર્મ હોય કે ના હોય તો પ્રશ્ન આવતો નથી છેલ્લા અવતારમાં હોય સ્થૂળ ને સૂક્ષ્મ તો હા એટલે તો પછી એ તો સ્થૂળ અને સૂક્ષ્મ ના પણ એને શું કહેવા માંગે છે કે અમાર સ્થૂળ અને સૂક્ષ્મ દોષ જે છે દોષ કારણ સ્વરૂપે ના હોય કારણ સ્વરૂપે ના હોય બરાબર છે દોષ યા કાર્ય સ્વરૂપે તો ફરજિયાત છે બરાબર છે સ્વામીજી કારણ સ્વરૂપે ના હોય કારણ સ્વરૂપે દોષ જે ના હોય સૂક્ષ્મતમ હોય સૂક્ષ્મતમ દોષો કેવા હોય કે આ આત્માનો ઉપયોગ ચૂકાઈ ગયો અથવા તો કુદરતી રચના જોવાનું ચૂકાઈ ગયા ટૂંકમાં જ્ઞાન ને દર્શન અને મોહ આ ત્રણ ઉપયોગ ચૂકાઈ ગયા એનો દોષ એમને હોય જ્ઞાનીને હા બરાબર એક્ઝેક્ટલી બરાબર છે સ્વામીજી બરાબર છે એટલે એમના દોષો બધા દર્શન રૂપે હોય મન વચન કાયા રૂપે ના હોય હા દર્શન રૂપે હોય મન વચન કાયા રૂપે ના હોય એ બરાબર છે આપણે હમણાં દર્શનની વાત આગળ દર્શનની વાત આપણે કરીએ આપણે કરીએ અને આપણે પેલું પંચ મહાભૂતમાં જે આકાશ છે સ્વામીજી એ આકાશ એટલે આપણું તત્વ રૂપે આકાશ છે એ નહીં ને કારણ કે આપણે કીધું રો મટીરિયલ છે બધું હા પણ એ તો આકાશ તો એ જ છે અહીંયા અવસ્થા રૂપે કામ કરે છે અચ્છા ઓકે બે પ્રકારના નથી એક મૂળ આકાશ છે અહીંયા આગળ આપણે અવસ્થા રૂપે કામ કરે છે હા સમજાઈ ગયું સ્વામીજી એક્ઝેક્ટલી તત્વરૂપી જળ એક જ છે પણ આપણું બોડી બનાવવામાં અવસ્થા રૂપે કામ કરે છે તત્વરૂપે અવસ્થા રૂપે આપણે કીધું અવસ્થા આ બોડીમાં જે આકાશ છે એ જ બહારનું આકાશ છે પણ બોડીમાં છે ત્યાં સુધી એને બોડીનો રોલ કહેવાય છે બોડી જતું રહે એટલે બધું આકાશ ખુલ્લું થઈ ગયું હા એક્ઝેક્ટલી સમજાઈ ગયું સ્વામીજી સરસ અવસ્થા રૂપે તત્વ રૂપે પરમેનન્ટ છે અવસ્થા રૂપે ટેમ્પરરી છે અને બીજું મારી બોડીમાં જે આકાશ તત્વ છે એ અત્યારે અવસ્થા રૂપે છે અને બોડી નાશ થઈ જાય રૂપે થઈ જાય તત્વ સ્વરૂપે છૂટું પડી જાય છે હા પછી અવસ્થા ના રહી પછી અવસ્થા ન રહી આપણે અવસ્થા રૂપે છે એ આકાશની વાત છે અહીંયા અને સ્વામીજી એ કે જ્ઞાન દર્શન જે આપણે કહીએ છીએ કે આપણું અશુદ્ધત્વ આપણે બતાવશે સ્વરૂપે બરાબર છે ને હવે જ્યારે આપણે એને કરેક્શન કરીએ છીએ સ્વામીજી આપણે શુદ્ધ સ્વરૂપે જ્યારે આપણે સાયન્ટિફિકલી આપણે જોતા હોઈએ છીએ હવે આ જોવામાં અવાજ આવે છે આ જોવામાં સ્વામીજી એ વસ્તુ જે છે એ કચાશ વાળો જે પ્રસંગ હોય સ્વામીજી બરાબર છે એ કચાશ વાળો પ્રસંગ આપણને અત્યારના એટ પ્રેઝન્ટમાં દેખાય છે બરાબર એમાં આપણને રાગદ્વેષ થતો નથી એમાં આપણને જયારે પહેલા આપણને કઈ પણ રાગદ્વેષ કે કઈ પણ આપણે એમાં લીકેજ રહી ગયું હોય 100% ક્લિયર નથી થયો પ્રસંગ બરાબર છે એ જ્ઞાન દર્શનમાં થોડું લીકેજ રહી ગયું છે અને એ પ્રસંગ ફરી પાછો આપણને આજે યાદ આવે છે એ પ્રસંગમાં આપણને બિલકુલ પણ રાગદ્વેષ નથી હોતા કે આપણને કોઈ ક્વેશ્ચન નથી હોતો કે આપણને કોઈ ક્લેમ હોતો કઈ નથી હોતું આપણને એટલે આપણું જ્ઞાન દર્શન ક્લિયર થઈ ગયું એ અવસ્થા બેનો મતલબ નેક્સ્ટ મંથમાં ધારો કે એનું પરિણામ ફિઝિકલી આવશે કુદરતના કાનૂન પ્રમાણે ત્યારે તમારું આ જ્ઞાન દર્શન જે પાસ થયેલું છે એ હાજર રહેશે તમારે પુરુષાર્થ નહીં કરો કારણ કે તમે આજે ક્લિયર કરી નાખ્યું છે બરાબર એટલે આજે જ્ઞાનીઓને જ્ઞાન હાજર કેમ રહે છે કારણ કે આનું જ્ઞાન દર્શન ક્લિયર કરીને આવ્યા છે અને એમાં જેટલું ક્લિયર નહીં હોય એમાં એમને પુરુષાર્થ કરવો પડે પાછો બરાબર છે સ્વામીજી સેમ પ્રિન્સિપલ બધાને એક જ સરખો લાગુ એક જ સરખા બરાબર સ્વામીજી બહુ સરસ ફોડ પડ્યો સ્વામીજી થેન્ક યુ વેરી મચ અને આવી